જય માતાજી મારા વાલા, આજે ફરી એકવાર તમારા બધાનું નવા વ્લોગમાં સ્વાગત છે. તો ચાલો બધા વ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો ને તો થોડો ઘણો સપોર્ટ પણ કરજો મારા વાલા. મસ્ત મજાનો નાહીને ફ્રેશ થઈ ગયો છું. તો તમે બધા વિચારતા હશો કે અત્યારે 12 વાગ્યા છે અને હું અત્યારે ફ્રેશ થયો છું, પણ 12 વાગ્યા છે તમે જોઈ શકો છો અત્યારે. અને 12 વાગ્યા હોય ને તમે વિચારો કે 12 વાગ્યા સુધી આપણે અત્યારે કેમ મોડું થઈ ગયું. તો મોડું એટલા માટે થઈ જાય કે રાતે 1, 1:30, 2 વાગ્યા સુધી આપણે જે નોખા નોખા વિડીયો શૂટિંગ થયા હોય એ બધાનું એડિટિંગ હાલતું હોય, પછી સવારે ઉઠવામાં મોડું થાય એટલે બહુ આમ મોડું થાય ને પછી પાછું બીજું પણ સવારે પણ પાછું એડિટિંગનું કામ હોય, પછી ક્યાંય બીજે બહાર જવાનું હોય એટલે આપણે વ્લોગ પણ ઓછા આવે છે. તો અત્યારે હું મંદિરમાં આવી ગયો છું માતાજીના દર્શન કરવા. તો તમને બધાને અત્યારે માતાજીના દર્શન થઈ રહ્યા હશે. જય માતાજી, જય વાસરા દાદા, જય સિકોતેરમાં, જય ગાત્રાળમાં. તો આ છે આપણા ઘરનું મસ્ત મજાનું મંદિર. આપણે અહીંયા મંદિર છે સરસ મજાનું, અને ત્યારબાદ અહીંયા ટીવી પણ લગાડેલું છે. અને આ છે અમારા ઘરનું અહીંયા શોકેસ છે. શોકેસમાં તમે જુઓ અત્યારે ઘણી બધી સરસ મજાની વસ્તુઓ પડી છે. તો ચાલો તમને હવે આપણે અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો ચાલો આપણે જમી લઈએ અને જમવામાં શું બન્યું છે એ પણ તમને બધાને દેખાડીશ. તો ચાલો બધા. અને આપણે રહ્યા દેશી માણસ એટલે આપણે હે ને આવા ખાટલા રાખ્યા છે સૂવા માટે સરસ મજાના, કેમ કે આ ખાટલામાં હે ને મજા જ આવ્યા રાખે. અને બાકી જોવો અહીંયા અમારે આવા સરસ મજાના ઝુમર રાખેલા છે, બસ પંખો છે. ગણપતિ બાપાના દર્શન થઈ રહ્યા છે અત્યારે 12:10 થઈ છે ઘડિયાળમાં. ચાલો બધાય જમવા. તો મસ્ત મજાનું જમી લઉં ને ત્યારબાદ આપણે મળી. તો બસ આવી રીતનું અમારું જમવાનું હોય દેશી, તમે જોઈ શકો છો અંદર બધું. બસ નવા દરરોજ બ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આપણે હવે મસ્ત મજાનું થોડીક જ વારમાં જમી લઈએ, પછી મળીએ. ત્યાં સુધી બના રહેજો, આપણે બ્લોગમાં બધા બના રહેજો. તો મસ્ત મજાનું આપણે જમી લીધું હોય ને થોડીક જ વારમાં આપણે જવાનું છે બીજે કામ માટે. તો બધા કન્ટિન્યુ જોડાયેલા રહેજો ને હજી થોડીક વાર છે તો થોડીક વાર આપણે બેસીને આરામ કરી અને મોજ કરીએ. બસ આટલું જ. આગળ જોવો હવે તમને આગળ શું દેખાડી. તો કેમ છો મારા વાલા? અમે ભવનાથમાં અત્યારે આવી ગયા છે ને, તો બ્લોગમાં બધા હું આશા કરું છું કે તમે બધા કન્ટિન્યુ જોડાયેલા જ રહેશો. અને અત્યારે આપણે ભવનાથમાં પહોંચી ગયા છે ને ભવનાથમાં તમને દેખાડીએ અત્યારે કે અહીંનો આજે શનિવાર છે આજે, તો આજનો અહીંયા શું માહોલ છે તો બધું આપણે બ્લોગમાં તમને દેખાડશું. તેમજ અહીંયા આપણે ઘણો બધો નાસ્તો પણ અહીંયા મળે છે. તમારે અહીંયા ભવનાથમાં આવો અને તમને એવું હોય કે મારે આ નથી ખાવું, ઓલું નથી ખાવું, તો ભાઈ અહીંયા અમારે દર શનિ રવિમાં તો છે ને ભાઈ મેળો હોય છે. તો ચાલો બધા દેખાડીએ તમને. અને અત્યારે તમે આપણે જોઈ શકો છો અહીંયા થોડીક જ વારમાં દામોકુંડ આવશે આગળ જતા. અને આવી રીતનો સરસ મજાનો રસ્તો છે ને અત્યારે ઘણા બધા યાત્રિકો અત્યારે ભવનાથમાં પ્રવેશ કરતા હોય છે. જ્યારે તમે દામોકુંડથી આગળ આવશો ને ત્યાં તમને છે ને ભાઈ રસ્તામાં ગરનાળા જેવું આવે છે. ગરનાળાની પાસે તમે જોઈ શકો છો અહીંયા ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે. અને સામેની સાઈડમાં નીચેની સાઈડમાં મંદિર છે, તમે જોઈ શકો છો. આવ સંપૂર્ણ તમને આપણે દેખાડીએ તો. અને તો બસ આપણે ગિરનારમાં અત્યારે ભવનાથમાં આવીએ ને ગિરનારની આ તપોવન ભૂમિમાં કેટલી એવી મંદિરો છે જે આપણે હજી નથી જોયા, અને કેટલી એવી ગુફાઓ છે કે જે આપણે એમના દર્શન થઈ જાય ને તો પણ આપણું છે ને જીવન ધન્ય થઈ જાય એવું છે. તો આ તમે થોડો ઘણો સપોર્ટ કરો, પછી આપણે છે ને ગિરનારમાં પણ આપણે જાશું ફરવા ને નવા વ્લોગ તમારી બધાની સાથે શેર કરશું. તો બધા તો ચાલો આપણે જઈએ આગળ. જોઈ લ્યો ભાઈ દામોકુંડ જેવા જ આપણે આગળ આવ્યા ને આપણે બંદરો જોવા મળી ગયા. તો જય માતાજી ભાઈ. આપણે અત્યારે છે ને ભાઈ ભવનાથમાં આવ્યા હતા ને અત્યારે આ પાર્કિંગ છે ને એ પાર્કિંગની સામે આપણા ભાઈની દુકાન છે જય ગિરનારી કાવા સેન્ટર ને. અહીંયા તમને છે ને સોડા ને એવું મળી રહી હતી. પછી તમે પાન મસાલા ખાતા હોય, કદાચ પડીકીને એવું ખાતા હોય તો એ મળી રહી. અને આ બાજુ તમે આગળ જાઓ ને તો અહીંયા છે ને મેગી મળી રહી તમને. જો આ ભાઈ છે ને આ દુકાનના ઓનર છે. શું નામ છે ભાઈ તમારું? નીતિન પટેલ. ખાવાનો નાસ્તો મેગી, ચિપ્સ, મકાઈ, ટીમ ઢોકળા. અને ટાઈમિંગ શું રહી તમારો? ટાઈમિંગ રોંઢા બપોર પછી 4 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી.
તો તમે પણ એકવાર ટેસ્ટ કરવા આવજો. જય ગિરનારી કાવા સેન્ટર ફાસ્ટ ફૂડ તમને અહીંયા સુધી મળી રહે આવા ભૂંગળા બટેટા અને ઢોકરી ને આમાં જુઓ તમને બોર્ડમાં ઘણું બધું દેખાતું છે. અને એક્ઝેક્ટ તમે હે ને પાર્કિંગના મેળામાં જવાનો પહેલો ગેટ આવે ને ત્યાંથી તમારે આ સાઈડમાં સામેની સાઈડમાં 2 શોપ છે એકારે. અહીંયા તમને પાણી ને શરબત ને એવું બધું મળી રહે. તો ભાઈ અત્યારે આપણે અહીંયા ભવનાથના મેળામાં આવ્યા હતા અને આ ભાઈ આપને મળ્યા હતા. ક્યાંથી આવ્યા તમે? ભાવનગર થી આવું છું. અહીંયા આવીને તમને કેવું લાગ્યું? અત્યારે હું અહીંયા બેઝિક ક્રોસ ક્લાઇમ્બિંગ નું છે ત્યાં અત્યારે અમે શીખવી છીએ સારી રીતે અને અત્યારે અમે ભવનાથ દર્શન કરવા માટે આવ્યા હતા. તો દર્શન કરીને અત્યારે પાછા અમે અમારી હેડક્વાર્ટરમાં જઈએ છીએ. જય ગિરનાર. જય ગિરનારી. અને તમામ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ ભાઈને વધુ બને એટલો સપોર્ટ કરતા રહેજો. જય હિન્દ. તો ગાઈસ હવે આપણે જઈએ છીએ ભવનાથમાં ને ભવનાથમાં આપણે જવાના છે અત્યારે લંબી હનુમાન દર્શન કરવા. તો ચાલો આજે તમને શનિવાર છે ને આજે આપણે તમને લંબી હનુમાન જઈને હનુમાનજી મહારાજના દર્શન કરાવશું. તો બધા કન્ટિન્યુ જોડાયેલા જ રહેશો ને આપણે આજે ગિરનારી કાવા સેન્ટરની પણ મોજ લીધી. તો તમને પણ અહીંયા આવીને એક ફેરે તમે આવશો એટલે તમને પણ શેર કરવાની મજા આવશે. તો ચાલો બધા કન્ટિન્યુ જોડાયેલા રહેજો. આપણે અત્યારે લંબી હનુમાન પહોંચી ગયા અને લંબી હનુમાનના અત્યારે દર્શન થઈ રહ્યા છે બધાને. હાલો તમને અંદર જઈને દર્શન કરાવું લંબી હનુમાનના. અને અત્યારે તમે જોઈ શકો છો કે પૂરેપૂરું ટ્રાફિક છે અત્યારે. તો આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે અને આશા કરીએ છીએ કે આ વ્લોગ તમને બધાને પસંદ આવ્યો હશે. અને દરરોજ નવા વ્લોગ જોવા માટે આપણી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.